પાટણ એલસીબી પોલીસે પિસ્તોલ, તમંચા તેમજ કાર્ટીજ સાથે 2 ઈસમોને ઝડપી લીધા. બંને ઈસમોમાં એક રાધનપુર તેમજ બીજો મહેસાણાનો હોવાનું જાણવા મળ્યું. રાધનપુર ખાતે રહેતા કનુભાઈ છગનભાઈ રાણાના ઘરે એલસીબી પોલીસે રેડ કરતા 1 પિસ્તોલ, 2 તમંચા તથા કાર્ટીજ નંગ 5 મળી આવ્યા હતા. આરોપીઓ પાસેથી કુલ ₹60,500 મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. પકડાયેલ ઈસમોને વધુ પૂછપરછ કરતા 1 પિસ્તોલ તેણે મહેસાણા ખાતે રહેતા દીપકજી ઠાકોર નામના વ્યક્તિને આપી હોવાની કબૂલાત કરતા પોલીસે બંને ઈસમોને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું. નિખિલ જોશી, પાટણ ન્યૂઝ 24, ચાણસ્મા.